નમસ્કાર અને આભાર. વર્ષ 2026 છે. આપણે વિશ્વગુરુ બનવા તરફ છે ને એ વિશ્વગુરુ બનવાની પ્રેક્ટિસ કરવા માટે, અવરોધોને પાર કરવા માટે, પ્રેક્ટિસ કરવા માટે આ રોડ કદાચ બનાવ્યા છે. 2026માં જો આપણે જીવીએ તો આપણે આવા રોડની કલ્પના તો કોઈ દિવસ ના જ કરી શકીએ. અને એ પણ ત્યારે જ્યારે આ રોડ બનીને માત્ર 1-1.5 મહિનો થયો હોય. કેવો છે કાકા રોડ? एकदम खराब. આ ક્યારે બનેલો રોડ? ये 8-10 दाड़ा पहले लगभग. તો બી ખરાબ થઈ ગયો. આવ ખરાબ. આ રોડ કેમ ખરાબ થઈ ગયો? લા હું કર્યો હું ખબર છે, આ ખાલી ઉપરથી નાખીને નીકળી ગયા એ લોકો. કાકા રોડ કેવો છે? અરે બહુ ખરાબ રોડ છે, જવા તો બહુ તકલીફ પડે આવવા જવાની. રોજના અમારે આવવા જવાનું હોય, આટલી બધી તકલીફ છે કે ગાડી પંચર થઈ જાય. આ હાલત તો જો એમ આખો અહીંયા એક્સિડન્ટ થાય, કોઈ પડે, વાગે, મૂકે, કોઈને કોઈ ચિંતા નથી એમ. કેમ આ રોડ કેમ તૂટે દર વર્ષે? જાણીએ જ છીએ આપણે બધા, કોને કહેવાનું, કોને આમાં જવાબદારી કોની આવે. થોડુંક આ અધિકારીઓએ નૈતિકતાના ધોરણે નહીં વિચારવું જોઈએ કે આ ખોટું થાય છે બધું અમારાથી, લોકો હેરાન થાય છે એમ. આપણે કોઈને દુઃખ નહીં આપીએ, આપણે કોઈ કીડી બી મારવાની કરીએ તો આ લોકો એવું નહીં વિચારે અમારા પાપના લીધે અમારી જનતા દુઃખી થશે. ખબર નથી હવે તો આ જમાનાને કેવી રીતે પહોંચવું એ આપણા માટે શક્ય જ નથી. અને આખો રસ્તો તૂટેલો છે, આખો રસ્તો. આ રિક્ષા બી જો, આ રિક્ષા બી ડોલક થાય. આ પ્રથમ વરસાદમાં જો આવી રીતે રોડ તૂટી જાય તો આ કોન્ટ્રાક્ટરને મને એવું લાગે છે કે સીધો ફાયદો કરાવવા માટે આ રોડ તોડવામાં આવ્યો. કેમ કે એને બી બિચારા વરસાદમાં કામ ધંધો નહીં હોય, એટલે વરસાદના ટાઈમે આ ખાડા તૂટે તો નવા બિલ પાસ થાય, નવું મંજૂરી મળે, ખાડા પૂરવાના પૈસા મળે. આ તો પાછી સરકારી પ્રી મોન્સૂન કામગીરીમાં આવે એટલે રોકડા પૈસા મળે. એટલે આ ખરેખર ભ્રષ્ટાચાર તૂટ્યો છે, રોડ નથી તૂટ્યો. નમસ્કાર અને આભાર. વર્ષ 2026 છે. આપણે વિશ્વગુરુ બનવા તરફ છે અને એ વિશ્વગુરુ બનવાની પ્રેક્ટિસ કરવા માટે, અવરોધોને પાર કરવા માટે, પ્રેક્ટિસ કરવા માટે આ રોડ કદાચ બનાવ્યા છે. 2026માં જો આપણે જીવીએ તો આપણે આવા રોડની કલ્પના તો કોઈ દિવસ ના જ કરી શકીએ. અને એ પણ ત્યારે જ્યારે આ રોડ બનીને માત્ર 1-1.5 મહિનો થયો હોય. લગભગ 1-1.5 મહિના પહેલાં આ રોડ બન્યો છે અને આ રોડની હાલત એક જ વરસાદ પછી આવી છે. કેવો છે કાકા રોડ? एकदम खराब. આ ક્યારે બનેલો રોડ? ये 8-10 दाड़ा पहले लगभग. તો બી ખરાબ થઈ ગયો. આવ ખરાબ. આ રોડ કેમ ખરાબ થઈ ગયો? લા હું કર્યો હું ખબર છે, આ ખાલી ઉપરથી નાખીને નીકળી ગયા એ લોકો. કાકા રોડ કેવો છે? અરે બહુ ખરાબ રોડ છે, જવા તો બહુ તકલીફ પડે આવવા જવાની. રોજના અમારે આવવા જવાનું હોય, આટલી બધી તકલીફ છે કે ગાડી પંચર થઈ જાય, પડી જાય. રોજ આવવા જવાનું અહીંયાથી? હા, અમારે રોજ આ આવવા. રોડ ક્યારે બનેલો? આ તો હમણાં જ એનું નવું કંઈ લેવાનું નથી રોડ બનાવવામાં. કેમ તૂટી જાય આવો? આ બધું નકલી વસ્તુ વાપરે છે. તમને ખબર પડે તો એન્જિનિયરને કેમ નહીં ખબર પડે? એ જ જોવાનો, પૈસા કમાવાનો હોય એ લોકોને. ભ્રષ્ટાચાર. તો આ એન્જિનિયરને કેમ નહીં ખબર પડે આવું? ભ્રષ્ટાચાર ચાલે ને, એમને બધું ખબર હોય. તો આવાને શું કરવું જોઈએ ભ્રષ્ટાચાર કરે? તમારા જેવા માણસ ઉઠાવે આંગળી એવી રીતના પછી અમે તમારા ખાલી મારી આંગળી ઉચકવાથી કઈ નથી થવાનું મારા ભાઈ. વોટ આપણે જ આપવા જઈએ. હા, તો હવે આપણે જોઈને વોટ આપણા ધારાસભ્ય કોણ? ધારાસભ્ય આપણે પહેલાં પિયુષભાઈ હતા, હમણાં પેલો નામ નથી આવડતું, ભૂલી ગયો. ધારાસભ્ય કોણ? ધારાસભ્ય લગભગ એ યાદ નથી. તો ધારાસભ્ય આ બધી બાબતમાં ધ્યાન આપવું જોઈએ કે નહીં? એને આપવું જોઈએ ને. આપવું જોઈએ. ચાલો કંઈ નહીં, મળીએ. આ રસ્તો સારો થઈ જાય તેવી કંઈ આપણે કોશિશ કરવું. હાય. એટલે આ પરિસ્થિતિ 2026માં આપણે ભોગવી રહ્યા છે અને એના આપણે તાજના સાક્ષી છે એમ કહીએ તો ચાલે એમ. રસ્તાઓ દર વર્ષે નવસારીમાં તૂટે છે, દર વર્ષે તૂટે છે અને દર વર્ષે બને છે. 3 વર્ષની વોરંટી પિરિયડ ક્યાં જતી રહી છે ને તે ખબર જ નથી પડતી. કારણ કે દર વર્ષે રસ્તા તૂટી જાય. શરૂઆત અહીં વીરાવળથી થઈ છે. આ હાલત તો જો એમ આખો અહીંયા એક્સિડન્ટ થાય, કોઈ પડે, વાગે, મૂકે, કોઈને કોઈ ચિંતા નથી એમ. કેવા છે રોડ? જોઈને દેખાય જ છે ને. તમે ટેક્સ ભરે એની સામે સેટિસ્ફેક્શન છો કે નહીં? તમે સેટિસ્ફાઈડ છો? નથી, 100% નથી. અરે યાર, તમારી કમરની મસાજ થઈ જાય.
ગાડીમાં તો નથી થતી પણ કમરની મસાજ થાય 100%. આ કેમ આ રોડ કેમ તૂટે દર વર્ષે? જાણીએ જ છીએ આપણે બધા, કોને કહેવાનું, કોને આમાં જવાબદારી કોની આવે? તો આવી રીતના તો પછી કેવી રીતના ચાલશે? જેમ ચાલતું આવ્યું એમ જ ચાલતું છે. થોડુંક આ અધિકારીઓએ નૈતિકતાના ધોરણે નહીં વિચારવું જોઈએ કે આ ખોટું થાય છે બધું અમારાથી, લોકો હેરાન થાય છે એમ. આપણે કોઈને દુઃખ નહીં આપીએ, આપણે કોઈ કીડી બી મારવાની કરીએ તો આ લોકો એવું નહીં વિચારે અમારા પાપના લીધે અમારી જનતા દુઃખી થશે એમ. ખબર નથી, હવે તો આ જમાનાને કેવી રીતે પહોંચવું એ આપણા માટે શક્ય જ નથી. ભગવાનનું નામ લેવા જેવું છે. તો આ હાલત છે અને આખો રસ્તો તૂટેલો છે, આખો રસ્તો. આ રિક્ષા બી જો, આ રિક્ષા બી ડોલક 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 થાય. અરે 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 ઊભા તો રહો. આ જો આ જો આ જો. અરે 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 કેટલી ખરાબ હાલત, કેટલી ખરાબ હાલત. અને મેં તમને કીધું તેમ આપણે એવા વર્ષમાં છે જ્યાં આપણે ક્રાંતિની શરૂઆત કરવાની છે. આપણે આખી દુનિયાને બતાવવાનું છે કે ભારત વિશ્વગુરુ છે. ભરતભાઈ, આ ક્યારે બન્યો રોડ? આ બહેનો તો જે લગભગ 1.5 મહિનો થયો છે. આ પ્રથમ વરસાદમાં જો આવી રીતે રોડ તૂટી જાય તો આ કોન્ટ્રાક્ટરને મને એવું લાગે છે કે સીધો ફાયદો કરાવવા માટે આ રોડ તોડવામાં આવ્યો. કેમ કે એને બી બિચારા વરસાદમાં કામ ધંધો નહીં હોય, એટલે વરસાદના ટાઈમે આ ખાડા તૂટે તો નવા બિલ પાસ થાય, નવું મંજૂરી મળે, ખાડા પૂરવાના પૈસા મળે. આ તો પાછી સરકારી પ્રી મોન્સૂન કામગીરીમાં આવે એટલે રોકડા પૈસા મળે. એટલે આ ખરેખર ભ્રષ્ટાચાર તૂટ્યો છે, રોડ નથી તૂટ્યો. આ ભ્રષ્ટાચાર તૂટેલો છે, રોડ નથી તૂટેલો. દાદા, આ સ્ટેટ હાઈવે કેવો છે? આ સ્ટેજ હાઈવે તો બહુ ખરાબ છે. શું કરવાનું એનું? કમરની મસાજ થાય કે નહીં? અરે બહુ મસાજ થાય. બહુ મસાજ થાય. હા, આ એકદમ. રોડ ક્યારે બનેલો દાદા? આ રોડ તો હમણાં જ બનાવ્યો. હવે આ તે બાજુથી આવતા સ્મશાને જવાનો રોડ છે. હા, તો ખરેખર સરકારે સિરિયસલી લઈ લીધું કે હું લોકોને સ્મશાને પહોંચાડવાનું? કઈ સિરિયસલી નથી લીધું. એ ડાયરેક્ટ જ પહોંચાડવાના. દર વર્ષે આવી ચાલો તો આવી જ આવી જ. આ પરિસ્થિતિ છે. અને જો પહેલા વરસાદમાં રોડ તૂટી જવા, એ તૂટી જવા એટલે કે એની અંદર ભ્રષ્ટાચારી થઈ હોય, યોગ્ય ડામર ના હોય, કામમાં પ્રોપર ચેકિંગ ના હોય, એન્જિનિયરથી લઈને ધારાસભ્ય સુધી લોકો જવાબદાર છે, પરંતુ અકાઉન્ટેબિલિટી કોઈ નથી આપતું. અને આવું જ થતું રહ્યું તો પછી જેમ હવે રાજ્ય અને કેન્દ્ર લેવલ ઉપર લોકો રસ્તા પર ઉતરી જાય છે, તેમ હવે શહેરમાં લોકો રસ્તા પર ઉતરી જશે એમ. કારણ કે પછી વ્યક્તિ કંટાળી જાય. વ્યક્તિ જવાબ માંગે છે કે એ લોકો મત શું કામ આપે છે. જો મત આપે છે, મત આપતી વખતે જે વાયદાઓ મળે છે તે વાયદાની સામે કામ કેમ નથી થતું? એક સાઈડનો રસ્તો છે, બીજી સાઈડનો તૂટી ગયો છે, તો અહીં કંઈ તો મિસ્ટેક થઈ હશે તો જે તૂટી ગયો. એ ભૂલ શોધવી નથી અને કોઈ નહીં બોલશે એમ. કોઈ તમને કોર્પોરેટર એવું નહીં કહેશે કે ભાઈ મેં મારા લેટર હેડ ઉપર જવાબદાર અધિકારી વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. કોઈ નહીં કહેશે. આ હાલત જો આ રસ્તાની. હવે આટલો બધો ટેક્સ ભર્યા બાદ કોઈ પણ વ્યક્તિ આવું તો ડિઝર્વ નથી કરતો કે આટલા તૂટેલા ભાંગેલા રોડનો શિકાર બને એમ. હજુ તો વરસાદ બાકી છે અને હજુ સ્ટોરીઝ પણ બાકી છે. આભાર.